કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. તો આશા કરું છું કે તમે લોકો મારા મિની વ્લોગ જોતા જ હશો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર, અને તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમે લોકોએ મારા તે મિની વ્લોગ ના પણ જોયા હોય તો તે લિંક પર ક્લિક કરીને જલ્દીથી વિઝિટ કરી લેજો અને લાઈક કરી દેજો. ત્યાર પછી તમને મારી ફેસબુક લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચાલો ફટાફટ માતાજીને પગે લાગી નમન કરીને અને ઓફિસે જઈએ. ચાલો ઓફિસે જઈએ. ચાલો હવે હું ઓફિસ આવી ગયો છું અને રોજની જેમ માતાજીને પણ અહીંયા પગે લાગી લઈએ. ત્યાર પછી બાપા સીતારામ, જય બાપા સીતારામ. હા, તમે મારી પેલી સીતારામ વાળી રીલ્સ જેણે જોઈ છે, ઢલુડી દાદાના મંદિર વાળી, તે લોકો આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે મેં જોઈ છે. તમારું નામ લખજો અને વ્લોગમાં બનેલા રહેજો. ચાલો હવે આપણે આપણું વર્ક કરવા બેસી જઈએ. ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણું બધું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. વિડીયો પણ અપલોડ થઈ ગયો છે. તો ચાલો હવે માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ બધું સેટઅપ આપણું બંધ કરી, વર્ક બંધ કરી અને આપણે ફટાફટ જઈએ ઘરે. ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને ઉપર જતા પહેલા નીચે આવ્યો તે મનીષા કાકી, શું વાત છે, ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે આજે. ઠંડુ વાતાવરણ છે એટલે ભજીયા ખાવાનું મન થાય. હા, આજે મારે એમ પણ શુક્રવાર છે એટલે ક્યારે વરસાદ આવે કઈ નક્કી નહીં, એટલે દિવાળીનો વરસાદના ભજીયા ખાઈ લઈએ. હા, ને મારે આજે શુક્રવાર છે એટલે મને ભૂખ પણ બહુ લાગી છે. એટલે હું અત્યારે સાંજે મનીષા કાકીને ત્યાં નીચે એકટાણું કરી લેવાનો છું અને તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. ચાલો હવે જઈએ ઉપર. હાલો મનીષા. હા હા, હવે હું આવી ગયો છું ઉપર અને ફટાફટ માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. શું વાત છે, એકલા ખાઈ લીધી એમ ને પાણીપુરી? એ નો હાલે. મમ્મી હું ઓફિસે હતો તો મને ખબર ન પડી, એકલા પાણીપુરી ખાઈ લીધી. શુક્રવાર છે નું નીચે એકટાણું કરવાનું છે. ભજીયા બનાવ્યા છે મનીષા કાકી. ભૂખ લાગી છે. હે, કાઈ વાંધો નહીં. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે હું જમવા આવી ગયો છું નીચે અને અત્યારે મનીષા કાકીએ સરસ મજાના ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. તો ચાલો તમે પણ ભજીયા ખાવા માટે. અને મારે શુક્રવાર હતો અને મને બહુ ભૂખ પણ લાગી હતી. જો કે આ એકટાણું નથી કરતો, પણ આ વખતે મેં કોઈ વાર એવું લાગે તો એકટાણું કરી લઉં છું. અને સાથે સાથે ભજીયા પણ હતા એટલે તો એકટાણું મેં કરી લીધું. અને તમે લોકો પણ ચાલો ભજીયા ખાવા માટે, તમને ટેસ્ટ કરીને બતાવું. ખૂબ જ સરસ મજાના ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે મનીષા કાકીએ. મિક્સ સબ્જીના છે. અને અત્યારે જમવા, હા, ભરત કાકા છે બેઠા છે જમવા. બા પણ છે. બા
બાને નહોતી ખબર વિડીયો ચાલુ છે અને હું ને મિત સાથે બેસી ગયા છીએ જમવા માટે, તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. આમાં તો બટાકાનું શાક છે, ખાવું હોય તો પાલક પાક છે. અત્યારે મારો વ્લોગ ચાલુ છે મિતના ફોનમાં. વ્લોગ જોતા જોતા ભજીયાનો આનંદ માણીએ છીએ, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines secrets. હેલો, હવે અમે આવ્યા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. હું, મિત અને કેવિન પણ આવે છે થોડી વારમાં. બોલો કાકા. એક ઓલું લીંબુ સિકંજી બનાવો ની, તમારી સોડા સ્પેશિયલ. આપણું સિકંજી શરબત આવી ગયું છે. સિકંજી શરબત. હા એ કાકા, એક આમાં નાખો હું તમે એને ખબર પડી, બહુ મજા આવી. પ્યોર ને હા, પ્યોર નેચરલ શરબત છે, કેમિકલ વગરનું, ગેસ વગરનું, ફ્લેવર વગરનું, લીંબુ ફ્લેવર ઓનલી ફોર. તમે પણ આવો, કૃષ્ણા કોલ્ડ ડ્રિંક છે અને બ્લોગમાં બનેલા રહેજો. અત્યારે કમ્પ્લેટ સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે અને કેવિન છત્રી લઈને ઊભો છે. અમે જઈએ છીએ અત્યારે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ થી બોમ્બે પાવભાજી ધનમોરા પાર્સલ લેવા માટે. તો ચાલો, ગાડી નથી, ચાલતા જવાનું છે છત્રી લઈને. હા.